તો જૂનાગઢમાં વાણંદ સોસાયટી નજીક રબારી નેઝ પાસેથી 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગના દોડધામ મચી છે। પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ બાળને હત્યાના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે। ગત રાતથી જ વન વિભાગ દ્વારા ગુપ્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું અને એક સિંહ બાળ ગુમ થયાની જાણકારી મળતા જ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। હાલમાં સક્કરબાગ ઝૂ ખાતે પેનલ તબીબો દ્વારા મૃત સિંહ બાળના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે। પરંતુ ચોક્કસપણે જેવી રીતે જૂનાગઢમાં આ ઘટના ઘટી છે, સિંહ બાળનો મૃતદેહ મળતા જેવી રીતે ચકચાર મચી છે। માત્ર 6 માસનો આ સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો, જેથી કરીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। હથિયાર વડે ઘા મારીને હત્યા કરી હોય તેવી આશંકા સેવાઈ રહી છે। ત્યારે સક્કરબાગ ઝૂમાં પેનલ પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે। સિંહ બાળ ગુમ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારે હવે આ હત્યા છે કે કેમ તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે। પરંતુ ચોક્કસપણે જેવી રીતે જૂનાગઢમાં આ ઘટના ઘટી છે, 6 માસના સિંહ બાળની જેવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે ચોક્કસપણે જીવ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે હથિયાર વડે જેવી રીતે ઘા મારીને સિંહ બાળની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા જેવી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે વન વિભાગ દ્વારા હમણાં તપાસ તો ચાલી જ રહી છે, પરંતુ જેવી રીતે આ સિંહ બાળનો હત્યા કરવામાં આવી છે તે ચોક્કસપણે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જીવ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આવી રીતે વન્ય પ્રાણીઓ જે છે જ્યારે તેમની હત્યા કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે એ ખૂબ જ શરમજનક કહેવાય। કારણ કે વન્ય પ્રાણીઓ પર જે નાદાન જીવ, જે માત્ર 6 માસનું નાદાન સિંહ બાળ જે છે તેને આવી રીતે હત્યા કરવામાં આવી છે, ત્યારે સ્થાનિકોમાં અને જીવ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ છે। કારણ કે ચોક્કસપણે જેવી રીતે સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ચકચાર તો મચી જ હતી। સિંહ બાળનો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે હથિયારના વડે ઘા મારીને તેની હત્યા કરી હોય તેવી આશંકા સેવાઈ રહી છે। ત્યારે સક્કરબાગમાં ઝૂમાં પેનલ પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે આપણા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ જોડાઈ ગયા છે। જી યજ્ઞેશ, જૂનાગઢમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે, ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે તેની હત્યા કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત? જી, ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢ સિંહ બાળની હત્યા કરવામાં આવી હોય એવી આશંકા સેવાઈ રહી છે। 6 માસના સિંહ બાળની કોઈ હથિયાર વડે મોત નિપજાવ્યું હોય તેવી અત્યારે હાલ આશંકા જોવાઈ રહી છે। વન વિભાગ દ્વારા મૃતદેહ સિંહ બાળનો કબજો લઈ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। જૂનાગઢની વાણંદ સોસાયટી નજીક પાસેથી મળ્યો હતો મૃતદેહ। સક્કરબાગ ઝૂમાં પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની હાલ કાર્યવાહી શરૂ છે। કોઈ પણ શંકાસ્પદ હોય તેની પોલીસ અને વન વિભાગ ટીમ દ્વારા તપાસ પણ હાલ સાથે શરૂ કરવામાં આવી છે। શા માટે સિંહ બાળની હત્યા કરાઈ તે અંગે અનેક રહસ્યો અત્યારે હાલ સેવાઈ રહ્યા છે। એક સિંહ બાળ ગુમ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જી અગ્નેશ, ચોક્કસપણે જેવી રીતે આ સિંહ બાળના હથિયાર વડે ઘા મારીને હત્યા કરી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આ જે આરોપી જે છે તેને પકડવા માટે કેવી કાર્યવાહી ચાલી રહી છે? જી, ખાસ કરીને જણાવી દઉં તો હાલ જે કોઈ પણ એક સિંહ બાળ જે ગુમ થયું હતું ને ગઈકાલે જે સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી ખ્યાલ આવ્યો કે એક સિંહ બાળ લાપતા છે। તેને લઈ પેનલ પીએમ સમયે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સક્કરબાગ ઝૂમાં હાલ દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે જૂનાગઢમાં સિંહ બાળના મૃત્યુથી અરેરાટી ફેલાઈ છે, ત્યારે સિંહ બાળ જે છે તેની હથિયાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા સેવાઈ રહી છે। ત્યારે હવે આ જે પણ આરોપી જે છે જેના દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે તેની હાલમાં સઘન તપાસ ચાલી રહી છે અને તેને પકડવા માટે વન વિભાગની ટીમ પણ દોડતી થઈ છે। પરંતુ ચોક્કસપણે આ ઘટનાએ વન્ય પ્રેમીઓમાં પણ રોષ ફેલાવ્યો છે, કારણ કે આ 6 માસનું સિંહ બાળ જે છે જેવી રીતે તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે હાલમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, ઝૂ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને તેની પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચાલી રહી છે।
ત્યારે આજ સાથે મનોજ ભાવસાર કે જેઓ જીવ દયા પ્રેમી છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મનોજભાઈ, જેવી રીતે જૂનાગઢમાં આ ઘટના ઘટી છે, એક 6 માસનું સિંહ બાળ જે છે તેની હત્યા થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે, શું કહેવા માંગશો? સિંહ બાળની હત્યા થવી એ એક બહુ મોટો ગુનો તો છે જ, જી પણ કયા સંજોગોમાં એની હત્યા કરવામાં આવી છે એ પણ એક મોટો તપાસનો વિષય છે. અને જુનાગઢની અંદર જોવા જઈએ તો ત્યાં ફોરેસ્ટની અલગ અલગ રેન્જના ઘણા બધા આરએફઓ ને ડીસીએફ ત્યાં આગળ કંટ્રોલમાં હોય છે. એટલે અંદર આ કેવી રીતે અંદર ઘૂસ્યા અને સિંહ બાળની હત્યા થઈ એ સૌથી મોટો પ્રશ્ન તો પહેલા એ જ છે કે લોકો કદાચ જો અંદર ટેરેટરીમાં જઈને સિંહ બાળની હત્યા કરી તો લોકો અંદર ઘૂસ્યા કેવી રીતે. જી એટલે ખાસ કરીને આમાં જે છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પૂરતી માહિતી અત્યારે અવેલેબલ નથી મારી પાસે, એટલે હું નથી વધારે કહી શકતો, પણ ક્યાંક ને ક્યાંક આમાં માનવ ભૂલ હોય તેવું લાગી રહ્યું છે આ સિંહ બાળની હત્યામાં. બાકી તો જે એનું પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ને શું કઈ કન્ડિશનમાં એની હત્યા થઈ છે કે શું થયું છે એ પછી વિગતો આવે પછી જ આપણે આના વિશે વધારે ચર્ચા કરી શકીએ. આ ખૂબ જ દુઃખદ ઘટના છે કે આવી ઘટનાઓ બને છે અને આવી જે સંવેદનશીલ એરિયા કહેવાય એની અંદર હમણાં થોડાક વખત પહેલા પણ કોઈક અંદર અસામાજિક તત્વો કહી શકાય તેવા વ્યક્તિઓ અંદર ઘૂસી ગયા હતા ખોટી નેમપ્લેટ લગાવીને. એવી પણ એક ઘટના ધ્યાનમાં આવેલી છે. જી મનોજભાઈ, ચોક્કસપણે, કારણ કે જેવી રીતે આ ઘટના ઘટી છે ત્યારે હવે વન વિભાગની ટીમ ત્યાં ઉપસ્થિત હતી, તે છતાં આ આરોપીઓ ત્યાં ઘૂસીને તેની સિંહ બાળની હત્યા કરી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, તે અંગે આપ શું કહેશો? હું ફરીથી એક વખત એવું કહેવા માંગીશ કે ત્યાં આગળ અલગ અલગ રેન્જની અંદર ઘણા બધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આગળ હાજર હોય છે. અને એ જો એ લોકોના હાજરીમાં જો આવી ઘટના બનતી હોય ને આવી રીતે અસામાજિક અંદર ઘૂસતા હોય ને જો સિંહ બાળ છે, આજે એક સિંહ બાળ મરી ગયું છે, કદાચ આવતીકાલે બીજા કદાચ કોઈક આવી ઘટના બને તો ત્યાંની સુરક્ષાની જે જવાબદારી છે એ લોકો ત્યાં શું કરી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે મેડમ. જી મનોજભાઈ, ચોક્કસપણે હવે આજે તમે સમગ્ર માહિતી આપી અને આ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા એ બદલ આપનો આભાર. તો જેવી રીતે આ જૂનાગઢની ઘટના સામે આવી છે, જે સિંહ બાળના મૃતદેહના પીએમની કાર્યવાહી તો હાલમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે આ ઘટનાએ જેવી રીતે સર્જાઈ છે ત્યારે તેણે વન્યપ્રેમીઓમાં રોષ ફેલાવ્યો છે અને સિંહ બાળના મૃતદેહના પેનલ પીએમની કાર્યવાહી પણ હાલમાં હાથ ધરાઈ છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ હત્યા હતી કે કેમ. ત્યારે 6 માસના સિંહ બાળની જેવી રીતે હત્યા કરવામાં આવી છે, આપ સ્ક્રીન પર પણ દ્રશ્ય જોઈ શકો છો કે આ એ જ સિંહ બાળ છે કે જેની હત્યા કરવામાં આવી છે તેવી આશંકા તો હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હાલમાં જે ચોક્કસ માહિતી જે છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. પણ હાલમાં જેવી રીતે આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેવી રીતે જીવદયા પ્રેમી એ પણ અમને જણાવ્યું કે ત્યાં અલગ અલગ રેન્જની ટીમો ઉપસ્થિત હતી, અલગ અલગ ફોરેસ્ટમાં ટીમો ઉપસ્થિત હતી, પણ તે છતાં આ જે બેફામ તત્વો જે છે, આ જે આરોપીઓ જે છે તેમણે ત્યાં ઘૂસીને આ સિંહ બાળની હત્યા કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વન્ય પ્રાણીઓના સુરક્ષા અંગે પણ ગંભીર સવાલ ઊભા કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ જ રહ્યું છે કે આ જે આરોપીઓ જે છે તેમને પકડવા માટે તંત્ર કેવી કામગીરી કરે છે અને તેમના વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવે છે.